બીજી વ્લોગમાં સ્વાગત છે આપનું। આપણે હવે ફાઇનલી પહોંચી ગયા છીએ હરિદ્વારમાં પ્રેમનગર મંદિર આશ્રમ જ્યાં આવેલો છે। પ્રેમનગરમાં પ્રેમ મંદિર આશ્રમ ખાતે જે સતપાલજી મહારાજનો આશ્રમ છે। જોઈ શકો છો આશ્રમનો વ્યૂ તમે। બહુ મોટો એવો આશ્રમ છે અને અહીં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। તમને એસી અને નોન એસી બંને રૂમ અહીં આસાનીથી મળી રહે છે અને રેન્ટ પણ બહુ ઓછું છે અહીં। એટલે મિત્રો જ્યારે પણ હરિદ્વારની અંદર મુલાકાત લો તો અચૂકથી એક વખત અહીં આશ્રમે રોકાજો। બહુ મજા આવે એવું છે। અહીં નજીકમાં ગંગાજીનો ઘાટ પણ આવેલો છે। ચારે બાજુ ગ્રીનરી છે। આ બાજુ મોટો હોલ પણ આવેલો છે કે જે બસના યાત્રાળુઓ હોય, એકસાથે વધારે લોકો હોય તો હોલ પણ બુક કરાવી અને ત્યાં રહી શકે છે। ધીમે ધીમે આગળ વધીએ। હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે સતી ઘાટ, એટલે કે જ્યાં પિતૃઓનું પિંડદાન અને પિતૃઓના અસ્થિ જ્યાં વિસર્જિત કરવામાં આવે છે તે જગ્યાએ જઈ રહ્યા છીએ। જોઈ શકો છો અહીં પણ મંદિર આવેલા છે ઘણા બધા। હરિદ્વારમાં સૌથી પહેલાં મંદિરના દર્શન કરીએ હનુમાનજીના। કનખલ ખાતે આપણે પહોંચી ગયા છીએ। અહીં હવે આપણે પિતૃઓના મોક્ષ માટેની પૂજા કરીશું અને પ્રાર્થના કરીશું। ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ। તમે અહીંના મંદિર અને અહીંનો ગંગાજીનો ઘાટના દર્શન કરી શકો છો। જોઈ શકો છો મિત્રો અહીં ઘણા લોકો છે કે જેઓ પોતાના પિતૃઓના અસ્થિ અહીં વિસર્જિત કરવા માટે આવેલા છે। અહીં તમે બ્રાહ્મણો દ્વારા પણ પૂજા વિધિ કરાવી શકો છો અને તમારી જાતે કરવી હોય પૂજા વિધિ તો પણ તમે ગંગા ઘાટ ઉપર કરી શકો છો। આ એ ગંગાજીનો ઘાટ છે કે જ્યાં પિતૃઓના અસ્થિ વિસર્જિત કરવામાં આવે છે। અમે પણ અમારા જે પિતૃઓ છે તેના ફોટો સાથે લઈ ગયેલા અને અમે પણ તેની પૂજા વિધિ કરેલી। જોઈ શકો છો મિત્રો પૂજા વિધિ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ સાથે પૂજા વિધિ કરી, દૂધની ધારા અર્પણ કરી અને ત્યારબાદ જે ફોટાઓ છે તેને અમે ગંગાજીમાં વિસર્જિત કરી અને મા ગંગાને અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમારા પિતૃઓને મોક્ષ અર્પણ કરજો અને તેને વૈકુંઠ લોકમાં વાસ અર્પજો। પિતૃઓની પૂજા અત્યારે કરી રહ્યા છીએ। દૂધની ધારા આપી રહ્યા છીએ। જોઈ શકો છો કનખલ ખાતે તમારે પણ જો તમારા પિતૃઓના મોક્ષ માટે પૂજા કરવી હોય તો તમે ત્યાં જઈ અને પૂજા કરી શકો છો। પૂજા કરી અને ત્યારબાદ અમે ફોટાઓને ગંગાજીમાં જ વિસર્જિત કરી દીધા અને પ્રાર્થના કરી કે હે મા ગંગા, અમારા પિતૃઓને મોક્ષ અર્પણ કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। કનખલેથી પૂજા પતાવ્યા બાદ અહીં ગંગાજીના દર્શન કર્યા। અહીં ગંગાજી માતાજીનું મંદિર આવેલું છે કનખલ ખાતે। દર્શન કરી અને ત્યાર પછી આગળ ધીમે ધીમે નીકળ્યા। હવે આપણે જઈ રહ્યા છીએ દક્ષેશ્વર મહાદેવ તરફ કે જ્યાં આપણે મહાદેવના દર્શન કરીશું। આ છે લક્ષ્મીનારાયણ મંદિર। તમારે અહીં આવો ત્યારે તમારે કોઈને દાન દક્ષિણા આપવી હોય તો આ ગરીબ લોકોને આપી શકો છો। હવે આપણે પહોંચી ગયા છીએ દક્ષેશ્વર મહાદેવ મંદિર ખાતે। જોઈ શકો છો દક્ષેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત લઈ શકો છો। અહીંયા શ્રી શ્રી 10 મહાવિદ્યા મંદિર પણ આવેલું છે। જોઈ શકો છો અહીં શિવ પાર્વતીજી યંત્ર
મહાકાળી, એવી રીતે અલગ અલગ માતાજી, મા ષોડશીજી, ભુવનેશ્વરીજી, ત્રિપુરામાં ચિન્મસ્તકા, ધુમાવતીજી, માતા લક્ષ્મીજી, અંબાજી, કમલાદેવી, મા સરસ્વતી, મા દુર્ગા, તમે બધાના દર્શન કરી શકો છો. બહુ સરસ એવું મંદિર છે. દર્શન કરીને ધન્યતા અનુભવી. હનુમાનજીના દર્શન કર્યા અને હવે ધીમે ધીમે આપણે દક્ષેશ્વર મહાદેવના મંદિરની અંદર જઈ અને દર્શન કરીશું. જોઈ શકો છો, આ છે શિવજી, ગજાનંદજી, રાધેશ્યામ, લક્ષ્મીનારાયણ ભગવાન. હવે જે આ દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે તેની અંદર જઈએ અને ભોળેનાથના દર્શન કરીએ. અહીં દક્ષ યજ્ઞકુંડ પણ આવેલો છે, સતીકુંડ પણ આવેલો છે, જે કુંડના પણ આપણે દર્શન કરીશું. હરિદ્વારમાં જાઓ એટલે જાણે એવું જ લાગે કે આપણે ગુજરાતમાં ફરી રહ્યા હોઈએ, બિકોઝ તમને હરિદ્વારમાં ચારે બાજુ આપણા ગુજરાતીઓ જોવા મળશે. આ છે દક્ષ પ્રજાપતિ હવનકુંડ, યજ્ઞકુંડ. ધીમે ધીમે આગળ વધીએ. જોઈ શકો છો આગળ હવે આપણે સતીકુંડ તરફ જઈ રહ્યા છીએ, કે જ્યાં સતીકુંડ આવેલો છે. ત્યાં આપણે હવે સતીકુંડના પણ દર્શન કરીએ. અહીં મા આદ્યાશક્તિનું અંબાજીમાનું મંદિર આવેલું છે. બહુ સરસ મંદિર છે. માતાજીના દર્શન કરો અને આગળ વધીએ. આ એ જ મહાદેવનું મંદિર અહીં આવેલું છે. આ દક્ષેશ્વર મહાદેવ છે. મંદિર એ જ છે કે જ્યાં માતા સતી એ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. અહીંયા મહાકાલેશ્વરનું મંદિર પણ આવેલું છે. આગળ મહાકાળી માતાજીનું પણ મંદિર છે. જોઈ શકો છો અહીંનું પ્રાંગણ બહુ મોટું બધું છે. ઘણા લોકો છે અહીં. હવે આપણે જઈ રહ્યા છીએ નજીકમાં જ જ્યાં પ્રાચીન શીતલા માતાનું મંદિર આવેલું છે. ત્યાં આપણે હવે શીતલા માતાના દર્શન કરીએ. ધીમે ધીમે આગળ વધીએ. અહીં શીતલા માતાજીનું મંદિર આવેલું છે. જોઈ શકો છો મિત્રો. હનુમાનજી અને ગણપતિજી આ બાજુ જોઈ શકો છો તમે. શીતલામાના દર્શન કરી શકો છો. અહીં ભોલેનાથજીના પણ દર્શન થઈ શકે છે. હવે ત્યાંથી ધીમે ધીમે આગળ વધીએ. ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે. અહીં ગીતા મંદિર આવેલું છે. આદિ શંકરાચાર્યજીની મોટી એવી પ્રતિમા પણ છે અહીં. અને અહીં 12 જ્યોતિર્લિંગના દર્શન કે રુદ્રાક્ષના ઝાડ નીચે છે ત્યાં થઈ શકે છે. ચાલો મિત્રો 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરીએ. સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર તમે દર્શન કરી શકો છો. અને આ છે રુદ્રાક્ષનું ઝાડ. હવે આગળ આપણે વધીએ અને મંદિરમાં દર્શન કરીએ. આ છે આદિ શંકરાચાર્યજી. બહુ સરસ એવી મોટી બધી પ્રતિમા છે અહીં. ચલો અહીં પારદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
જ્યાં દર્શન કરી શકો છો. અહીં પણ શિવજીનું, જ્યાં જઈએ ત્યાં માં ગંગા અને શિવજીના મંદિર હરિદ્વારમાં ઘણા બધા જોવા મળે છે. આ છે પારદેશ્વર મહાદેવ. જોઈ શકો છો. મહાદેવના દર્શન કરીએ અને હવે ત્યાંથી આગળ નીકળીએ. ખૂબ સરસ એવું મંદિરનું બાંધકામ પણ છે. અહીં કોતરણીઓ, ચારે બાજુ ગ્રીનરી. મંદિરના દર્શન કરી અને હવે ગીતા મંદિર તરફ વધીએ આગળ. આ છે ગીતા મંદિર. એના દર્શન કરીએ સંકટ મોચન હનુમાનજીના. અને ત્યારબાદ હવે આપણે દર્શન કરીએ ગજાનન શ્રી ગણપતિજીના. ઓમ ગણ ગણપતિ નમો નમઃ. ધીમે ધીમે આગળ વધો અને જે અંદર મંદિર આવેલા છે તેના દર્શન કરીએ કે જે અહીંયા ભગવાને જે અવતાર ધારણ કરેલા છે તેની કૃતિઓ છે. અહીં શિવજી અને મા દુર્ગાજીનું મંદિર આવેલું છે. નાજી મા આદ્યશક્તિ. આગળ વધીએ તો લક્ષ્મીનારાયણ, રાધે કૃષ્ણ. અલગ અલગ મંદિરોના તમે દર્શન કરી શકો છો. ધીમે ધીમે આગળ વધીએ. મંદિરની પરિક્રમા કરીએ એટલે નવદુર્ગાના જે નવ સ્વરૂપ છે તેની પણ એક કોતરણી છે. માતાજીના દર્શન કરી શકો છો. બહુ સરસ એવું ગીતા મંદિર પણ છે. ખૂબ મજા પડે એવું છે અને આનંદ આવે એવું મંદિર છે અહીં. હવે આપણે લક્ષ્મી યંત્રના દર્શન કરીશું. જોઈ શકો છો, તમે દર્શન કરી શકો છો મંદિરમાં. શ્રી યંત્રના દર્શન કરીએ. પાછળ માં દુર્ગાની સરસ મજાની પ્રતિમા છે અને આ બાજુ 12 ગ્રહનું મંદિર છે, નવગ્રહનું મંદિર છે, તેના પણ દર્શન કરી શકો છો. મિત્રો, તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો રામ લક્ષ્મણ જાનકીજી, મા દુર્ગા દેવી.